दोस्तों जरा विचारो, તમે સવારે તમારા ઘરમાં આરામથી ચા પી રહ્યા હો અને અચાનક બહારથી અવાજ આવે કે તમારો બેડરૂમ ભારતમાં છે પણ તમારું રસોડું પાકિસ્તાનની સરહદમાં જતું રહ્યું હોય. તમે રાતોરાત તમારા જ ઘરમાં વિદેશી બની જાઓ. શું તમે માનશો કે એક અંગ્રેજી ઓફિસરની નાનકડી ભૂલ અને બેદરકારીના લીધે ભારતના હજારો લોકો સાથે ખરેખર આવું જ થયું હતું? નકશા પર દોરેલી એક ખોટી પેન્સિલની લાઈને આખા ગામને બરબાદ કરી દીધું. મિત્રો, મારી ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. આપણે ભારત પાકિસ્તાનના ભાગલાની તો ઘણી વાર્તાઓ સાંભળી છે, પણ આજે હું તમને જે ઇતિહાસ કહેવા જઈ રહી છું એ કઈ સ્કૂલની બુકમાં ભણવામાં નથી આવતો. આ કહાની છે બેરુબારી યુનિયનની. 1947માં જ્યારે સર સિરિલ રેફ્યુન્સને ભારત અને પાકિસ્તાનની બોર્ડર નક્કી કરવાનું કામ સોંપ્યું, ત્યારે એ ભાઈ એસીમાં બેસીને માત્ર નકશામાં લીટી તાણી રહ્યા હતા. એ ક્યારેય જમીન પર જોવા ન ગયા કે લોકો ક્યાં રહે છે, અને એમની ઉતાવળમાં એ એક એવો મોટો લોચો મારી બેઠા કે બે દેશો વચ્ચે વગર યુદ્ધે હજારો લોકોની જિંદગી નરક બની ગઈ. ચાલો સમજીએ આ અજીબોગરીબ ઇતિહાસને. દોસ્તો, બોર્ડર બનાવતી વખતે રેડફિલ્ડ ભાઈએ એક સિમ્પલ ફોર્મ્યુલા વાપરી. જે વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન હતા એ હિસાબ લઈને લાઈનો દોરવા લાગ્યો. જો હિન્દુ બહુમતી વાળું થાણું હોય તો ભારત અને જો મુસ્લિમ બહુમતી વાળું હોય તો પાકિસ્તાન. પણ પશ્ચિમી બંગાળની જલપાઈગુડી પાસે આવેલા બેરુબારા નામના આખા વિસ્તારને નકશા પર લખવાનું જ ભૂલી ગયા. લખાણમાં લખ્યું કે આ ભાગ ભારતમાં રહેશે, પણ નકશા પર લાઈન એવી દોરી કે બેરુબારા પાકિસ્તાનની બોર્ડર તરફ દેખાવા લાગ્યું. હવે કાગળ પર એ ભારતનું હતું, પણ નકશા પર પાકિસ્તાન એના પર દાવો કરી રહ્યું હતું. 1952માં પાકિસ્તાને કહ્યું કે નકશા પ્રમાણે બેરુબારા અમારું છે, અમને સોંપી દો. 1958માં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના વડાપ્રધાન ફિરોઝ ખાન નૂન વચ્ચે એક કરાર થયો, જેને નહેરુ નૂન કરાર કહેવાય છે. વિવાદ પતાવવા માટે નહેરુજીએ નક્કી કર્યું કે આપણે આ બેરુબારા ગામના બે સરખા ટુકડા કરી દઈએ, અડધું ભારત રાખશે અને અડધું પાકિસ્તાનને આપી દઈએ. દોસ્તો, જેવું નહેરુજીએ આ નક્કી કર્યું, આખા દેશમાં બબાલ થઈ ગઈ. પશ્ચિમ બંગાળ સરકારે વિરોધ કર્યો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા, કારણ કે ત્યાં રહેતા 90% વધારે લોકો હિન્દુ શરણાર્થીઓ હતા, જે પાકિસ્તાનથી બચીને ભારત આવ્યા હતા, અને હવે એમની જ જમીન ફરી પાકિસ્તાનને સોંપવાની તૈયારી થઈ રહી હતી. લોકોએ લોહીથી પત્રો લખ્યા કે અમે જાન આપી દઈશું, પણ પાકિસ્તાનમાં તો નહીં જ જઈએ. મામલો એટલો વધી ગયો કે ખુદ ભારતના રાષ્ટ્રપતિએ આ કેસ ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટને સોંપવો પડ્યો, જેને ઇતિહાસમાં બેરુબારી કેસ 1960 કહેવાય છે. સુપ્રીમ કોર્ટે નહેરુજી સરકારને એક મોટો ઝટકો આપતા ચુકાદો આપ્યો કે ભારતના વડાપ્રધાન પોતાની મરજીથી ભારતની એક ઇંચ જમીન પણ બીજા દેશને દાનમાં આપી જ ન શકે. જો જમીન આપવી હોય તો સંસદમાં બંધારણમાં સુધારો કરવો પડે. આખા દેશના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું હતું કે કોઈ જમીનના ટુકડા માટે બંધારણ બદલવું પડે. આ વિવાદ છેક 2015માં જઈને પત્યો, જ્યારે બંને દેશો વચ્ચે જમીનની અદલાબદલી થઈ. દોસ્તો, અંગ્રેજોની એક નાનકડી પેન્સિલની ભૂલે હજારો પ્રજાને દાયકાઓ સુધી મુશ્કેલીમાં મૂકી દીધા. શું તમે ઇતિહાસના અજાણ્યા કિસ્સા વિશે પહેલા ક્યારેય સાંભળ્યું હતું? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે મળીએ આવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.